વિશ્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે જ્યોતિષીય આગાહીએ નવી ચર્ચા જગાવી છે। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે આગાહી કરી છે કે 23 ફેબ્રુઆરી 2026થી બનેલા કેટલાક ગ્રહયોગોને કારણે વૈશ્વિક સ્તરે અશાંતિ વધવાની શક્યતા છે। તેમના જણાવ્યા મુજબ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી શકે છે। સાથે 24 ફેબ્રુઆરીની હોળાષ્ટની શરૂઆત, 27 ફેબ્રુઆરીએ સૂર્ય રાહુ યુતિ અને 3 માર્ચના ખગ્રાસ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને તેઓએ કુદરતી આપદાઓ અને રાજકીય ઉથલપાથલની સંભાવના વ્યક્ત કરી છે। કેટલાક સમયથી અમેરિકાએ ઈરાનને ઘેરી લીધું છે અને ઈરાનની આજુબાજુ પોતાનું સૈન્ય ડિપ્લોયમેન્ટ અમેરિકા વધારી રહ્યું છે, પણ હજુ સુધી એણે ઈરાન ઉપર હુમલો કર્યો નથી અને ટ્રમ્પનું માનસ પણ અકળ જેવું છે। એટલે કેટલાકને મનમાં સંદેહ છે કે અમેરિકા ઈરાન ઉપર હુમલો કરશે નહીં, પરંતુ 23/2/2026 થી બની રહેલા ગ્રહયોગો એવું બતાવી રહ્યા છે કે આવનારા સમયમાં ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાશે નહીં અને અમેરિકા તથા ઇઝરાયલ ઈરાન ઉપર બહુ મોટો અને ઘાતક હુમલાઓ કરે એવી અને ઈરાન પણ વળતો ઘા કરે એવી શક્યતા ગ્રહોની દ્રષ્ટિએ જણાઈ રહી છે। 23 ફેબ્રુઆરી 2026 થી કુંભ રાશિમાં 5 ગ્રહો ભેગા થઈ રહ્યા છે। એમાં રાહુ મંગળનો અંગારક યોગ અને મંગળ અને શુક્રનો ઘૃતાગ્નિ યોગ આ પણ આવી જાય છે। એટલે આવા અંગારક યોગોને કારણે ભડકો થયા વિના રહેશે નહીં। વળી 24મી ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે હોળાષ્ટક બેસે છે અને સાથે જ્વાળામુખી નામનો યોગ પણ બની રહ્યો છે, જે 25 ફેબ્રુઆરીની બપોરના 1:40 સુધી રહેશે। તમને યાદ હોય તો 2025ની 12મી જૂને આવા જ્વાળામુખી યોગમાં જ અમદાવાદથી લંડન જતું વિમાન તૂટી પડ્યું હતું। માટે અનિવાર્ય ન હોય તો હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં મુસાફરી ટાળવાની સલાહ છે, કારણ કે હોળાષ્ટકમાં અને જ્વાળામુખી યોગમાં આગ અકસ્માતોની શક્યતા રહે છે અને આવા સમયગાળામાં શુભ કાર્યો અને મુસાફરી કરવી એ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ હિતાવહ ગણાતું નથી, મનાતું નથી। 27 તારીખે સૂર્ય રાહુની યુતિ થવાની છે। એ પણ આગામી સમયમાં રાજનેતાઓ, રાજાઓ, શાસકો, અગ્રગણ્ય વ્યક્તિઓ અને ઉદ્યોગપતિઓને મૃત્યુ તુલ્ય કષ્ટ આપતી જોવા મળશે આ યુતિ, અને દુનિયાના ઘણા શાસકો ખૂબ હેરાન પરેશાન થઈ જશે। 3 માર્ચે હોળાષ્ટક પૂર્ણ થાય છે, પણ તે જ દિવસે દુનિયામાં ખગ્રાસ ચંદ્રગ્રહણની ઘટના બનવા જઈ રહી છે। કેટલીક વખત ચંદ્રગ્રહણની આસપાસના દિવસોમાં દુનિયામાં મોટા ભૂકંપો આવતા જોવા મળ્યા છે અને ગ્રહણ પછી એકાદ માસ સુધી પણ ગ્રહણની અસર જોવા મળેલ છે। વળી ગ્રહણવાળી પૂનમ અને તે પછીની પૂનમ અને અમાવસ્યા, પૂનમ પછીની અમાવસ્યા અને તે પછીની પૂનમ અને અમાવસ્યા અને પૂનમ આજુબાજુ પણ મોટા ભૂકંપો જોવા મળ્યાના દાખલા છે। વળી 3 માર્ચની ખગ્રાસ ચંદ્રગ્રહણની કુંડળીમાં કાળ સર્પયોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ પણ અષ્ટમ સ્થાનમાં બની રહ્યો છે, જે કોઈ અશુભ ઘટના વડે આગામી સામૂહિક પ્રાણી વિનાશની ઘટનાનું સૂચન કરે છે। આમ આગળ ઉપરના સમયમાં અતિ વિસ્ફોટક બનાવો, ભીષણ યુદ્ધ, દારૂણ અકસ્માતો તથા વિશ્વમાં કુદરતી આપદાની શક્યતા મને જણાય છે।